but yeah, this one is સરસ જગ્યા છે. હવે અમે લોકો રેડી થઈ ગયા છીએ એન્ડ વી આર ગોઈંગ ટુ ઓલ્ડ ક્યુબેક. ત્યાં ઘણી બધી જગ્યા છે જોવા જેવી. સો વિલ સ્ટાર્ટ વિથ વન હિસ્ટોરિક હોટલ. દેટ્સ ધ પ્લાન. લેટ્સ સી કે ભાઈ શું કરીએ છીએ. બાકી આખો દિવસ અમે લગભગ ઓલ્ડ ક્યુબેક જ રહેવાના છીએ એન્ડ રાત્રે પાછા આવશું એરબીએનબી બિકોઝ અમારું એરબીએનબી 35 મિનિટ્સ દૂર છે. સો દેટ્સ ધ પ્લાન એન્ડ લેટ્સ સ્ટાર્ટ અવર ડે. અમે લોકો પહોંચી ગયા છીએ ઓલ્ડ ક્યુબેક એન્ડ એઝ યુ કેન સી બહુ જ સરસ છે. લાઈક હજી તો સ્ટાર્ટ કર્યું છે બટ અત્યારથી બહુ જ લાઈક આર્કિટેક્ચર ને બધું બહુ સારું છે. અને બસ હવે અમે લોકો પ્રોબેબલી જશું એની હિસ્ટોરિક હોટલે ઓર રસ્તામાં જે કંઈ બી આવે એ. અહીંયા આગળ બી આપણી જેમ બધે સેલ લાગ્યા છે, લોકો ખરીદી કરે છે. તો અમે લોકોએ લીધું છે આ ફ્રીજ મેગ્નેટ, કેમ કે અમે જ્યાં બી જઈએ ત્યાંના ટ્રાય કરીએ કે ફ્રીજ મેગ્નેટ ભેગા કરીએ. બટ યા ધીસ વન ઇઝ પ્રીટી ગુડ. બહુ જ સરસ જગ્યા છે અને પાછળ લાઈક ઘણા બધા એકદમ ક્યુટ કેફેસ બી છે અને બિલ્ડિંગ્સ બી બહુ જ સારા છે. લાઈક હવે એવું લાગે છે કે યુરોપ જવાની જરૂર કદાચ નહીં પડે. ખૂબ જ સરસ બિલ્ડિંગ્સ છે અને બસ હવે અમે લોકો ચાલીને જઈએ છીએ. વચ્ચે વચ્ચે ફોટોઝ લીધા જ્યાં બી સારા સારા બિલ્ડિંગ્સ લઈ ગયા અને હવે અમે મેઇન જે હિસ્ટોરિક હોટેલ જે છે ત્યાં જઈએ છીએ. અને ત્યાં બી લાઈક આજુબાજુ બહુ બધી જોવાલાયક સ્થળ છે તો ત્યાં બી જતા આવશું. ને અત્યારે વાગ્યા છે ઇટ્સ 12:38. સો જોઈએ, લંચનું બી થોડું ફિગર આઉટ કરવાનું છે ક્યાં લંચ લેવું, શું કરવું. બટ યા પાંચ મિનિટનો બ્રેક લીધો છે. થોડુંક વાળું ચાલવાનું હતું તો મમ્મી થાકી ગઈ. બસ તો હવે બેઠા છીએ અને હજી પાછું ચાલવાનું છે થોડું ઘણું, બટ યા પછી પહોંચી જશે. Je ne vous veux aucun mal. Tout ce que vous allez faire, c'est très très simple. Prenez les poids plutôt comme ceci. On va ramasser ça. બસ તો અમે આ હોટેલ થી જઈએ છીએ. હા આમ દેખ.
ખબર નહીં હવે તું જો મને નહીં ખબર પડતી. આમ જવાનું. યસ તો અમે હવે હોટલથી નીકળ્યા ને અમે લોકો બસ જમવા માટે જઈએ છીએ. એક પિઝાની રેસ્ટોરન્ટ મળી છે તો ત્યાં વેજીટેરિયન ઓપ્શન મળી જશે એટલે પહેલા ત્યાં જઈએ એન્ડ પછી વિલ ફિગર આઉટ કે બીજે ક્યાં જવું બટ યા સો લંચ ઇઝ ડન અને હવે અમે લોકો પાછા જઈ રહ્યા છીએ. એક બહુ ફેમસ કેફે છે ત્યાં સારું હતું જમવાનું. આઈ વિલ મેન્શન દેટ પ્લેસ હિયર. અમે લોકો જઈ રહ્યા છે વિથ આઈસ્ક્રીમ ક્યાંક બેસવા માટે. એ સ્ટ્રીટ પતાવી બહુ સરસ હતી. ચાલવાનું બી ઘણું હતું. યા બટ ચાલવાનું બી ઘણું હતું. કેપેસિટી હોય તો ડેફિનેટલી 3-4 કલાક એટલીસ્ટ અહીંયા સ્પેન્ડ કરવું જોઈએ. યસ બટ ઓવરઓલ મજા આવી. વેધર બી સારું છે સો દેટ્સ અ ગુડ થિંગ. એન્ડ હવે થોડોક રેસ્ટ. યસ તો હવે અમે લોકો આવી ગયા છીએ અહીંયા એક મ્યુઝિયમમાં. સિટાડેલ ઓફ ક્યુબેક નામ છે એન્ડ પાર્કિંગ બી ફ્રીમાં છે. તો હવે જોઈએ અંદર. આઈ ડોન્ટ નો કે ટિકિટ છે કે નહીં કે શું છે.